નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તમે ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર બધી વસ્તુઓ વિશે માહિતી મેળવી જશે। આ નાનો એવો શોર્ટ ઇન્ફોર્મેશન લેક્ચર છે કે અમે તમને કઈ રીતના ઉપયોગી થવાના છીએ। સૌ પ્રથમ તો જેટલા લોકો મને આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોવે છે, ક્યાંક ને ક્યાંક મારી પાસે ઓનલાઈન ઓફલાઈન ભણ્યા જ હશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આ કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોએ મારી પાસે ક્યાંક ઇતિહાસ, ક્યાંક સાંસ્કૃતિક વારસો અને ક્યાંક કરંટ અફેર્સના ઘણા બધા લેક્ચર્સમાં જઈ અનુભવ કર્યો હશે। પરંતુ ઘણા બધા એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ છે એવા છે કે જેની સાથે ઓફલાઈનની મજા તો છે જ તે, પરંતુ ઓનલાઈન સુધી એને ભણવાની મજા આવતી હોય છે। કે આજે ગુજરાતની અંદર મોટા ભાગે પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ છે, ગૌણ સેવા પસંદગી મંડળની CCA ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, GPSC એ પોતાનું કેલેન્ડર જાહેર કરી દીધું છે 2025 થી 26 સુધીનું। તો આ તમામ વિદ્યાર્થીઓએ પણ પોતાનું પ્લાનિંગ કરી લીધું છે કે આ વખતે ગોલ મારો STI છે, આ વખતે ગોલ મારો PSI છે, આ વખતે ગોલ મારો શું છે, તો કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલ છે। તો આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ। અને સૌ પ્રથમ તો ગુજરાતની અંદર બે સૌથી મોટી અત્યારે એક્ઝામની તડામાર તૈયારીઓ લાઇબ્રેરીમાં થઈ રહી છે। એક તો છે PSI, અને PSIમાં ગુજરાતનો વિદ્યાર્થી મેન્સથી દૂર જઈ રહ્યો છે। અને એટલા માટે જ આ ગુજરાતના વિદ્યાર્થીઓને લખતા શીખવવા માટે અને લેખન કૌશલમાં કંઈક સુધારો લાવવા માટે, અપડેટ માટે થઈને મારા પરમ મિત્ર એમ કહી શકાય કે બ્રિજરાજસિંહ સાહેબ છે, એ તમને ગુજરાતીની અંદર તમામ વસ્તુઓ કરાવશે। એ કદાચ પોલીસ કોન્સ્ટેબલની અંદર આવતું 20 માર્કનું કોમ્પ્રિહેન્સિવ ગદ્યાર્થ ગ્રહણ હોય, એ કદાચ PSIની અંદર આવતો નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, પત્ર લેખન હોય, વિચાર વિસ્તાર હોય, સંક્ષેપીકરણ હોય કે કોઈ પણ નાના મોટા વ્યાકરણના નિયમો હોય, આ તમામ વસ્તુઓ તમને અહીંયાથી આ પ્લેટફોર્મ ઉપરથી અમે પ્રોવાઈડ કરવાના છીએ। તમારી પાસે એમ કહી શકાય કે રાત ઓછી છે અને વેશ જાજા છે, દિવસો ઓછા છે, પરંતુ આ ઓછા દિવસોમાં સ્માર્ટ વર્ક કરીને કેમ તમારી તૈયારીને વેગ આપી શકાય। જેમ કે ઇતિહાસ વારસો કરંટની અંદર છે, તો ઇતિહાસ વારસો બે NCERT સુધી કેમ વાંચવું, નવી પેટર્ન મુજબ કેવા પ્રશ્નો પૂછાશે, બરોબર છે, NCERT નું લેવલ કેવું હોય, એ સંપૂર્ણ સિરીઝ ઇતિહાસ વારસો ભણાવવો છે, મારે કરંટ અફેર્સ ભણાવવું છે, અને જે વિષય શરૂઆત કરવો છે ને અંત સુધી છે લઈ જવો છે। તો એટલા માટે ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ સુધી ક્યાંક ને ક્યાંક આ વિડીયો પહોંચે છે, લિંક પહોંચે છે, તો તમારા તમામ મિત્રોને કયો આ શેર કરો અને તમે અમારી સાથે જોડાઓ, અને તમારા થકી અને અમારા થકી એક નવો પ્રયત્ન કરીએ કે જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને કંઈક નવો ફાયદો થઈ શકે। અને એટલા માટે તમારી આ ભરતીમાં ઘણા બધા લોકો એવા હશે કે ક્યાંક આમાં વિઘ્નો પાડવાવાળા હશે, ક્યાંક તમારી ઉપર નજર રાખીને બેઠા હશે કે આ પાસ થશે કે નહીં થાય। એના માટે છેલ્લી પંક્તિ અહીંયા તમને આપીને હું મારું વક્તવ્ય છે એ પૂર્ણ કરું છું કે એના માટે એક જ પંક્તિ છે કે એને કહેવાનું છે કે અભી વક્ત નહીં આયા થોડા इंतजार कर लो, अभी वक्त नहीं आया थोड़ा इंतजार कर लो, तुम जितने भी हो मिलकर वार कर लो, तुम जितने भी हो मिलकर वार कर लो, हम कमजोर नहीं है कि हम बिखर जाएंगे, तुम्हारे हर वार से हम और भी निखर जाएंगे। એટલા માટે જય હિન્દ, જય ભારત।